ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજ રોજ હું મિલિંદ માંડલિયા ધોરણ 9 પ્રથમ ચેપ્ટર જે સંખ્યા પદ્ધતિ છે એના વિશેની આપણે ચર્ચા કરશું. તો આપ સૌ આપની ટેક્સ્ટ બુક ઓપન રાખી અને જોશો એની અંદર, અને વિડીયો પણ સાથે સાથે જોતા જશો. જરૂર પડે ત્યાં પોઝ કરી એટલે કે વિડીયો થંભાવી અને સમજી લેશો, જેથી કરીને આપને ટેક્સ્ટ બુક અને વિડીયો બંનેને સાથે મિલાવીને જોશો તો યોગ્ય માહિતી મળી રહેશે. તો સંખ્યા પદ્ધતિ ચેપ્ટરની અંદર આપણે પ્રથમ ચેપ્ટર જે સંખ્યા પદ્ધતિ છે એની અંદર વાત કરીએ તો આપણે સૌપ્રથમ કેટલી પ્રકારની સંખ્યાઓ આવે છે એના વિશે જ માહિતી મેળવીએ. તો સંખ્યામાં ઘણી બધી પ્રકારની સંખ્યાઓ છે. એમાં સૌપ્રથમ સંખ્યાના મુખ્ય બે પાર્ટ છે. એમાં પ્રથમ મેઇન પાર્ટ છે વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાની જ આપણે વાત કરવાની છે, અવાસ્તવિક સંખ્યાની કોઈ વાત કરવાની છે નહીં. તો વાસ્તવિક સંખ્યાના મુખ્ય બે પાર્ટ છે, વાસ્તવિક સંખ્યાઓ અને અવાસ્તવિક સંખ્યાઓ. એમાં વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રિયલ નંબર, જેને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહેવાય છે, આર વડે દર્શાવાય છે. તો વાસ્તવિક સંખ્યાની આપણે વાત કરીએ તો વાસ્તવિક સંખ્યા એમાં મુખ્ય બે પાર્ટ પડશે. વાસ્તવિક સંખ્યામાં મુખ્ય બે પાર્ટ પડશે, જેને આપણે આ રીતે સમજીએ. આ વાસ્તવિક સંખ્યાના મુખ્ય બે પાર્ટ પડશે. એક છે સમય સંખ્યા અને બીજું છે અસમય સંખ્યા. સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર્સ એટલે કે આર વડે દર્શાવાય છે. સમય સંખ્યાને આપણે અસમય સંખ્યાને આઈ વડે દર્શાવાય છે, ઇરેશનલ નંબર્સ, અને રેશનલ નંબર્સ ક્યુ વડે દર્શાવાય છે. તો સમય સંખ્યાની વાત કરીએ તો સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? ફર્સ્ટ ઓફ ઓલ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યા. એન એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1 થી શરૂ કરી 1, 2, 3 ... અનંત સુધી. આ ... છે અનંતની નિશાની છે. 1, 2, 3 અનંત સુધી આ પ્રાકૃતિક સંખ્યા. ફરી એક વખત, સંખ્યાના મુખ્ય બે પાર્ટ છે, વાસ્તવિક સંખ્યાઓ, અવાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાની આપણે વાત કરવાની છે, અવાસ્તવિક સંખ્યા વિશે કોઈ માહિતી મેળવવાની છે ને અત્યારે. તો વાસ્તવિક સંખ્યાની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યામાં મુખ્ય બે પાર્ટ છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા જેને ક્યુ વડે દર્શાવાય, અસમય સંખ્યા આઈ વડે દર્શાવાય, રેશનલ નંબર્સ, ઇરેશનલ નંબર્સ, અને વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર્સ કહેવાય છે. સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય? પ્રાકૃતિક સંખ્યા જે 1 થી શરૂ કરીને અનંત સુધી છે. ત્યારબાદ જોઈએ તો પૂર્ણ સંખ્યા, હોલ નંબર્સ. પૂર્ણ સંખ્યા ડબલ્યુ વડે દર્શાવે છે, હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યા. આ બેમાં ફેર ખાલી એટલો છે કે આ 0 થી શરૂ થશે. 0, 1, 2, 3 અનંત સુધી. જે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે અને પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવી છે, પૂર્ણ સંખ્યાને w વડે દર્શાવી છે. તો ફરી એક વખત હજી એક વાર બોલું છું મિત્રો કે સંખ્યાના મુખ્ય બે પાર્ટ છે, વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યામાં બે મુખ્ય પાર્ટ પડે છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. રેશનલ નંબર્સ, ઇરેશનલ નંબર્સ ક્યુ અને આઈ વડે દર્શાવાય છે. સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રાકૃતિક સંખ્યા જેને n વડે દર્શાવે છે, નેચરલ નંબર્સ જે 1, 2, 3 અનંત સુધી છે. ત્યારબાદ w એટલે કે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યા ગુજરાતીમાં. તો 0 થી શરૂ થાય છે, 0, 1, 2, 3. આ બેમાં ફેર ખાલી આ 1 થી શરૂ થાય છે, આ 0 થી શરૂ થાય છે, અનંત સુધી છે, આ અનંત સુધી છે. ત્યારબાદ જોઈએ આપણે તો z. z એટલે કે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય? તો કે ધન, ઋણ અને 0. આ બધા પૂર્ણાંકોનો સમાવેશ થાય, ધન, ઋણ અને 0. પૂર્ણાંક એટલે પૂર્ણ હોવી જોઈએ, એટલે કે અપૂર્ણાંક નો હાલે. આની અંદર પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યાઓ નો આવે. આની અંદર આવી સંખ્યાઓ આવશે, માઇનસમાં પણ આવશે,
પ્લસમાં પણ આવશે અને 0 પણ આવશે, આ અનંત સુધી. આ રીતનું આપણે અગાઉ ભણી ગયા છો તમે કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 આ તમામનો સમાસ થઈ જાય છે પૂર્ણાંક સંખ્યાની અંદર. તો આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા ને પૂર્ણાંક સંખ્યા મુખ્યના 3 પાર્ટ છે. અસમય સંખ્યાની વાત કરીએ કે અસમય સંખ્યા શું છે, તો અસમય સંખ્યાની અંદર કોનો કોનો સમાસ થાય છે? તો અસમય સંખ્યાની અંદર આવી બધી સંખ્યાઓ, એક તો પાઈ, પાઈ અસમય સંખ્યા છે. પાઈની કિંમત 3.14 અથવા 22/7, તો એ સમય સંખ્યા છે. 3.14 કે 22/7 બોલું તો એ સમય સંખ્યા છે. તો પાઈ એક અચળાંક છે. અચળાંક હંમેશા બધા કેવા હોય? અસમય હોય છે, કારણ કે આ એક સિમ્બોલ છે અને સિમ્બોલ બધા અસમય હોય, એટલે પાઈ અસમય સંખ્યા છે. આ ઉપરાંત એવી સંખ્યા કે જેનું કોઈ ચોક્કસ મૂલ્ય નથી, વર્ગમૂળમાં 2, તો 2 નું વર્ગમૂળ ન નીકળે તો એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5, તો એ અસમય સંખ્યા છે. તો આ બધી અસમય સંખ્યાઓ. આ ઉપરાંત જેનો કોઈ જવાબ નિશ્ચિત નથી, ઘનમૂળમાં 4, તો 4 નું ઘનમૂળ ન નીકળે, 4 નું વર્ગમૂળ નીકળે. જો વર્ગમૂળમાં 4 લખ્યા હોત તો એ સમય થાત, કારણ કે 4 નું વર્ગમૂળ નીકળે છે. પણ ઘનમૂળમાં 4, તો 4 નું ઘનમૂળ નીકળતું નથી, તો એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યાઓ. તો આ સંખ્યાઓ વિશેની આપણે વાત કરી. તો ખાસ મિત્રો આ સંખ્યાઓ વિશે ફરી એક વખત જોઈ લેશું કે કઈ કઈ સંખ્યાઓ છે. તો સંખ્યાઓના મુખ્ય 2 પાર્ટ છે, વાસ્તવિક સંખ્યા અને એક કાલ્પનિક સંખ્યા, એટલે કે અવાસ્તવિક સંખ્યા, એટલે કે કાલ્પનિક સંખ્યા. તો આપણે વાસ્તવિક સંખ્યાની જ વાત કરવાની છે, એટલે રિયલ નંબર્સની વાત કરવાની છે. તો એની અંદર મુખ્ય 2 પાર્ટ છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યામાં કોનો કોનો સમાસ થાય? તો સમય સંખ્યામાં પેલું છે પ્રાકૃતિક સંખ્યા, જેને n વડે દર્શાવાય છે, જે 1 થી શરૂ કરીને અનંત સુધી છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા, જેને w વડે દર્શાવાય છે, જે 0 થી શરૂ થાય છે. પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય. ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાની અંદર કોનો કોનો સમાસ થાય? તો કે ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0, આ ત્રણેયનો સમાસ થઈ જાય છે. ઋણ સંખ્યા પણ અનંત સુધી, ધન સંખ્યા પણ અનંત સુધી, અને વચ્ચે 0. તો ધન, ઋણ અને શૂન્ય આ ત્રણેયનો સમાસ આની અંદર થઈ જાય છે. એટલે એવું કહી શકાય કે પ્રાકૃતિક અને પૂર્ણ આ બંને આમાં સમાયેલા છે. એટલે કે n છે એ w માં સમાયેલો છે, w છે એ z માં સમાયેલો છે, n પણ z માં સમાયેલો છે, અને આ ત્રણે ત્રણ કેમાં સમાયેલું છે? વાસ્તવિક સંખ્યાઓની અંદર. તો અને અસમય સંખ્યાની વાત કરીએ તો અસમય સંખ્યા એટલે એવી સંખ્યા કે જેનું કોઈ ચોક્કસ મૂલ્ય નથી. પાઈ અસમય છે, પણ પાઈની કિંમત હંમેશા કેવી હોય છે? સમય. આ ઉપરાંત વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 5, ઘનમૂળમાં 4 કે જેના વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતા, અને એવી સંખ્યાઓ એ વર્ગમૂળ કે ઘનમૂળમાં છે, તો એ પણ કેવી સંખ્યાઓ છે? અસમય. બીજી અસમય સંખ્યાઓ પણ આપણે આગળ જતા આવશે, જે કઈ પ્રકારની હોય છે જેની આપણે માહિતી લેશું. પણ અસમય સંખ્યાઓ, સમય સંખ્યાઓ, આ ઉપરાંત સમય સંખ્યાની અંદર બીજી આવી સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. સમય સંખ્યાની અંદર 3 તો છે જ, આ ઉપરાંત અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યાનો પણ સમાવેશ થાય. એટલે કે 22/7 તો અપૂર્ણાંક સંખ્યા છે. આવા કોઈ પણ અપૂર્ણાંક હોય એ સમય સંખ્યામાં સમાવેશ થાય. કોઈ પણ અપૂર્ણાંક, પછી ધન હોય કે ઋણ હોય નથી નિસ્બત નથી, પણ આ બધા સમય સંખ્યામાં સમાવેશ થાય છે. દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા, તો આનો પણ સમય સંખ્યામાં સમાવેશ થાય છે. પોઈન્ટ વાળી સંખ્યા. પછી આ રીતના હોય, ઘણી વખત આવી સંખ્યાઓ પણ આપણને મળતી હોય છે કે 1 6 1 6 1 6 રિપીટ થતી હોય, આવી રિપીટ થતી હોય સંખ્યાઓ, તો આ પણ સમય સંખ્યા છે. જે આવી સંખ્યાઓ છે એને અનંત આવૃત પણ કહે છે. એને કેવું કહેવાય છે? અનંત આવૃત પણ કહે છે. તો આવી સંખ્યાનો પણ આમાં સમાસ થઈ જાય છે. એટલે પૂર્ણાંક અને દશાંશ સંખ્યા. તો દશાંશ સંખ્યામાં 2 પ્રકાર હોય, એક શાંત દશાંશ હોય કે પોઈન્ટ પછી ચોક્કસ આંકડા, 2 જ આંકડા, 3 આંકડા, 4 આંકડા, ફૂલ સ્ટોપ હોય, અને એક આવું હોય કે પોઈન્ટ પછી અનંત આંકડા હોય, તો અનંત આવૃત. તો આવી સંખ્યાઓ પણ સમય સંખ્યા છે. જ્યારે અસમય સંખ્યામાં આ બધી તો આવે જ છે, આ ઉપરાંત આવી સંખ્યાઓ પણ આવે છે કે જે અનંત સુધી હોય ને રિપીટ ન થતી હોય. 1 4 0 1 4 0 0 1 4 0 0 0 ડોટ ડોટ ડોટ. જો આ રિપીટ થતી નથી, રિપીટ થતી હોય તો આમ આવે 140 140 140 એમ આવે. પણ આ 140 પછી 1400 ફરી ગયું, 1 0 તો 2 0 આવ્યા,
14000. તો આ ટાઈપની સંખ્યાઓ છે. હજી એક ઉદાહરણ સમજીએ કે 2 પોઈન્ટ 1 2 9 4 6 5 3 1 3 3 4 5 આ ટાઈપની સંખ્યાઓ કે એમાં કઈ રિપીટ નથી થતી, કે એક સરખું જે રિપીટ થતી હોય આ રીતના હોય, બરાબર, તો આ સમય સંખ્યામાં આવે. પણ આ રિપીટ ન થતી હોય અને અનંત સુધી હોય, આ ડોટ 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 હોવું જરૂરી છે, અને અનંત સુધી હોય તો એ અસમય સંખ્યા છે. આનું નામ કહેવાય છે અનંત અનાવૃત. અનંત અનાવૃત કહેવાય છે. આને શું કહેવાય છે? અનંત અનાવૃત. અનંત આવૃત રિપીટ થતી હોય અને અનંત સુધી હોય તો અનંત આવૃત, રિપીટ ન થતી હોય અને અનંત સુધી હોય તો અનંત અનાવૃત. એટલે અનંત શબ્દ તો બેમાં આવે છે, પણ આ આવૃત છે કારણ કે રિપીટ થાય છે, આ અનાવૃત છે, રિપીટ થતી નથી. તો આ સંખ્યાઓના પ્રકાર છે. ખાસ મિત્રો ફરી એક વખત આપણે સમજીએ કે સંખ્યાઓના મુખ્ય 2 પ્રકાર છે, વાસ્તવિક સંખ્યા અને અવાસ્તવિક એટલે કે કાલ્પનિક સંખ્યા. એમાં આપણે કાલ્પનિક સંખ્યા વિશે નથી સમજવાનું, આપણે સમજવાનું છે વાસ્તવિક સંખ્યા વિશે, રિયલ નંબર્સ. તો વાસ્તવિક સંખ્યાની અંદર 2 પાર્ટ છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યામાં કોનો કોનો સમાસ થાય તો આપણે 3 સંખ્યા તો જોઈ કે પ્રાકૃતિક સંખ્યા જે 1 થી શરૂ કરીને અનંત સુધી, પૂર્ણ સંખ્યા જે 0 થી શરૂ કરી અને અનંત સુધી, અને થર્ડ પાર્ટ આપણે જોયો કે પૂર્ણાંક સંખ્યા જેમાં ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 ત્રણેયનો સમાસ થઈ જાય છે અને બંને બાજુ અનંત સુધી છે. આ સિવાય અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા એટલે અંશ અને છેદવાળી સંખ્યા, આ પોઈન્ટ વાળી સંખ્યા, આવી બધી સંખ્યાનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. પોઈન્ટ વાળી સંખ્યામાં આવી પોઈન્ટ વાળી સંખ્યા છે કે પોઈન્ટ પછી અનંત સુધીનો હોય, રિપીટ ન થતી હોય, ટૂંકમાં સ્ટોપ હોય, બરાબર, ચોક્કસ આંકડા હોય, પોઈન્ટ પછી 2 આંકડા હોય, 3 આંકડા હોય, 4 આંકડા હોય, તો એ પણ શાંત દશાંશ છે. આ કેવો દશાંશ છે? શાંત દશાંશ. જ્યારે પોઈન્ટ પછી અનંત છે અને રિપીટ થાય છે તો એ અનંત દશાંશ છે, એટલે કે અનંત આવૃત કહેવાય છે. પોઈન્ટ પછી રિપીટ ન થતો હોય અને અનંત સુધી હોય તો અનંત અનાવૃત, જે અસમય સંખ્યામાં સમાવેશ થાય છે. અને આ બધી અસમય સંખ્યાઓ છે. આ બધી અસમય સંખ્યા છે કે પાઈ અસમય સંખ્યા છે, પણ એની કિંમત કેવી છે? સમય. પાઈ પોતે અચળાંક છે એટલે અસમય. ઉપરાંત જે સંખ્યાના વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતા અને એ વર્ગમૂળ ઘનમૂળમાં છે તો એ પણ કેવી છે? અસમય. તો આવા પણ પ્રશ્નો આગળ આવશે કે નીચેનામાંથી કઈ સંખ્યા અસમય છે, નીચેનામાંથી કઈ સંખ્યા સમય છે. તો ખાસ મિત્રો આ ચાર્ટ છે એ ધ્યાનમાં રાખવો, સમજવો અને લખી લેવો સ્ટોપ કરીને. હવે આપણે આ ચેપ્ટરના બીજું થોડું આગળ વધીએ તો આ ચેપ્ટરની અંદર સંખ્યા વિશેની જસ્ટ બેઝિક માહિતી હતી. સંખ્યાઓની બેઝિક માહિતી આપણે પૂરી કરી. હવે આપણે અંદર થોડું જોઈએ કે સ્વાધ્યાય 1.1 ની અંદર એ ટાઈપના ક્વેશ્ચનો છે કે સમય સંખ્યાઓ, 2 સંખ્યા વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની છે. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ કે 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. હવે માની લો કે આપણને કીધી છે કે 5 સમય સંખ્યાઓ શોધો, 6 સમય સંખ્યાઓ શોધો, 3 સમય સંખ્યાઓ શોધો. હવે આપણને વિચાર આવે કે 1 અને 2 વચ્ચે તો સંખ્યા જ ન હોય, પણ 1 અને 2 વચ્ચે કેવી સંખ્યાઓ નથી હોતી? તો કે 1 અને 2 વચ્ચે પૂર્ણ સંખ્યા નથી હોતી, પણ 1 અને 2 વચ્ચે સમય સંખ્યા તો હોય છે. એટલે કે 1 અને 2 વચ્ચે તમે જુઓ તો 1.1 છે એ 1 અને 2 ની વચ્ચે કહેવાય. 1.23 કહું, 1.23 તો એ પણ આની વચ્ચે છે, 1 અને 2 ની વચ્ચે. તો આવી 5 સંખ્યા લખવાની છે. જો તમે ઇઝીલી લખી શકો અને છતાં પણ આની એક પદ્ધતિ પણ છે કે 1 અને 2 વચ્ચે આવતી સંખ્યાઓ લખવી હોય તો આ રીતના પણ લખી શકાય. 1/1 ગુણ્યા 5/5, 6/6 કરવું તો 6 એકુ 6, 6 એકુ 6. તો 6/6 લખો કે 1 લખો, બધું એક જ છે. પછી 2/1 અને ગુણ્યા 6 કરી નાખો. છેદ સરખા કરવા, 2 ના છેદ સરખા કરીએ તો 6 દુ 12, છેદમાં કેટલા થઈ જશે? 6. તો 12/6 એટલે 2 જ છે. હવે 6/6 અને 12/6 આ બંનેની વચ્ચે ઘણી બધી સંખ્યાઓ છે. 6/6 એનાથી આપણે આગળ વધીએ તો 7/6 લખી શકો. એનાથી આગળ વધીએ તો 8/6 લખી શકો, 9/6 લખી શકો, 10/6 લખી શકો,
11/6 લખી શકો અને અહીંયા છેલ્લે 12/6. તો આ વચ્ચેની સંખ્યાઓ આપણને મળી ગઈ કે જે સમય સંખ્યાઓ છે અને 1 અને 2 વચ્ચે છે. તો અહીંયા તમે 1 લખી શકો, 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6 એટલે કેટલા થશે? 2. તો 1 અને 2 વચ્ચે આવી કેટલી સંખ્યાઓ છે? 5. મિત્રો આ ટાઈપનો હજી એક ક્વેશ્ચન આપણે જોઈએ એટલે ખ્યાલ આવે. ફરી એક વખત 1 અને 2 વચ્ચેની સમય સંખ્યાઓ શોધી હતી તો પહેલા તો છેદ સરખા કર્યા બંનેના છેદમાં 1 1 તો છે જ, પણ આપણે એને 6 વડે ગુણી નાખ્યા. આપણે 5 સંખ્યા જોઈતી, તમે 7 વડે પણ ગુણી શકો, 8 વડે પણ ગુણી શકો, છેદ સરખા કરવા પડે એવી રીતે ગુણવા. ઓકે, બીજો એક ક્વેશ્ચન જોઈએ, આવો છે. તો 3 અને 4 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 3 અને 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધવાની છે. 3 અને 4 વચ્ચેની. તો છેદ સરખા કરીએ. 3/1 અને 4/1. 5 સંખ્યા જોઈશે તો 6 વડે ગુણી નાખીએ. તો 6 વડે ગુણીએ 6/6 વડે. તો અહીંયા આવ્યા 18/6. આને 6 વડે ગુણીએ તો 24/6. હવે 18/6 એના કરતા થોડા મોટા એટલે કે 19/6, પછી 20/6, 21/6, 22/6, 23/6 અને 24/6 જે આપણે અહીંયા આંકડો છે. તો આ 5 સંખ્યાઓ આપણને મળી ગઈ આ બંને સંખ્યા વચ્ચેની. 18/6 એટલે એકચ્યુઅલી 3 જ છે. તો હવે આપણે આ લખી નાખશું તો એઝ ઇટ ઇઝ રહેશે. 21/6, 22/6, 23/6, 24/6 એટલે કેટલા થશે? 4. તો 3 અને 4 વચ્ચેની 5 સંખ્યાઓ જોતી તો 5 સંખ્યા મળી ગઈ. 3 અને 4 વચ્ચેની કદાચ 10 સંખ્યાઓ જોતી તો 10 સંખ્યા પણ મળી જાય. તો આપણે ગુણ્યા 12 કરવા પડે તો વચ્ચેની 10 સંખ્યાઓ મળી જાય. જેટલી સંખ્યાઓ જોતી હોય એટલી મળે, કારણ કે 3 અને 4 વચ્ચે સમય સંખ્યાઓ છે એ અનંત હોય છે. જેટલી મેળવી હોય એટલી સંખ્યાઓ મેળવી શકાય. સમય સંખ્યાઓ, બે સંખ્યા વચ્ચે સમય સંખ્યાઓ હંમેશા અનંત હોય છે. એ ખાસ ધ્યાનમાં રાખવું. એક વાક્યના ઉત્તર તરીકે પૂછી શકાય, વિકલ્પમાં પૂછી શકાય, ખાલી જગ્યામાં પૂછી શકાય. હજી એક આવો ક્વેશ્ચન જોઈએ. આ જ રીતનો ક્વેશ્ચન પણ થોડો ડિફરન્ટ એવો ઉદાહરણ જોઈએ આપણે, જેથી કરીને ખ્યાલ આવે. તો એક ક્વેશ્ચન આવો છે. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખવાની છે. તો એ જ પ્રમાણે છેદ સરખા કરવા પડે. બેના છેદ સરખા તો છે, પણ આપણે એને 6 વડે ગુણી નાખીએ, કારણ કે આપણે 5 સંખ્યા જોઈશે. શક્ય હોય ત્યાં લગી બેકી સંખ્યા વડે ગુણવું, જેથી કરીને છેદ સરખા રહીએ. 6 તેરી 18/30, 4/5 એને ગુણ્યા 6 કરી નાખીએ. છેદ સરખા કરો એટલે અહીંયા 30 થવો જોઈએ, અહીંયા પણ 30 થવો જોઈએ. એવું જરૂરી નથી કે આને 6 વડે ગુણ્યા તો આને 6 વડે જ ગુણવો, પણ છેદ સરખા આવવા જરૂરી છે. અહીંયા 30 આવ્યો તો અહીંયા 30 આવવા જોઈએ. તો 5 ને 6 વડે ગુણું તો જ 30 આવે, એટલે 6 વડે ગુણું છું. 24/30. અંશ ભલે જુદા હોય, અંશ તો જુદા જ હશે, અંશ જુદા હોવા જરૂરી છે તો જ બે વચ્ચેની સમય સંખ્યા મળશે, પણ છેદ સરખા હોવા જરૂરી છે. એ ખાસ ધ્યાનમાં રાખવું. તો 18/30, 19/30, 20/30, 21/30, 22/30, 23/30 અને આ 24/30. તો આ બે સંખ્યાઓ વચ્ચે આપણને 5 સમય સંખ્યાઓ મળી ગઈ છે. તો 18/30 એટલે 3/5, 19/30, 20/30, 21/30, આ 20/30 છે તો એની જગ્યાએ તમે 2/3 પર લખી શકો. એ બધી એક જ થયું, કારણ કે આ 0 0 છેદ ઉડી શકે. 22/30, 23/30,
અને 24/30 એટલે 4/5. તો 4/5 અને 3/5 આ બંને વચ્ચે આ 5 સમય સંખ્યાઓ છે. તો આ સમય સંખ્યાઓ કેવી રીતે મેળવી મિત્રો આપને ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ હવે છેદ અલગ અલગ હોય તો કઈ રીતે કરવું એવું પણ આપણે એક ઉદાહરણ સમજીએ, ખ્યાલ આવે આપને. વચ્ચે વચ્ચે વિડીયો સ્ટોપ કરી અને આવા બધા ક્વેશ્ચનો, આ બધા ઉદાહરણો લખી નાખવા અને સમજી લેવા અને જાતે પણ પ્રયત્ન કરવો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કઈ રીતના ક્વેશ્ચનો થાય છે. હવે 3/5 અને 7/8 આની વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખવી છે. તો આની વચ્ચેની 5 સમય સંખ્યા લખવી હોય તો પહેલા તો છેદ સરખા કરવા જરૂરી છે. છેદ સરખા કરવા માટે 5 અને 8 એને ખાસ ધ્યાનમાં રાખવાના છે કે છેદમાં છે, છેદ સરખા કરવાના છે, અંશારે કોઈ લેવા દેવા છે નહીં. તો 5 અને 8, તો 5ના ઘડિયામાં પણ આવતું હોય અને 8ના ઘડિયામાં પણ આવતી હોય એવી કઈ સંખ્યા? તો કે 5ના ઘડિયામાં પણ 40 આવે, 8ના ઘડિયામાં પણ 40 આવે. તો આપણે આને 8 વડે ગુણી નાખીએ જેથી કરીને 40 થાય અને આને 5 વડે ગુણી નાખીએ જેથી કરીને આપણને 40 મળે. તો 8 તેરી 24/40, 7 પંચા 35/40. તો હવે આપણે 24 અને 35 જ જોવાના છે કે 24 અને 35 વચ્ચે તો ઘણી બધી સંખ્યાઓ છે અને આપણે માત્ર 5 જ લખવી છે. તો 24/40, 25/40, 26/40, 27/40, 28/40, 29/40, 5 લખાઈ ગયા એટલે 35/40. તો આ બંને વચ્ચે આ 5 સંખ્યાઓ આવી ગઈ છે. હવે આની જગ્યાએ તમે લખી નાખો 3/5, આ 25/40, 26/40, 27/40, 28/40, 29/40, 35/40. 35/40 એટલે કેટલા છે? 7/8. તો 3 અને 5, આ 3 અને 5 વચ્ચે આ 5 સમય સંખ્યાઓ મળી ગઈ. આ છેદ જુદા જુદા હોય એ ટાઈપના ક્વેશ્ચનો થયા. તો મિત્રો ખાસ આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર એ જ વસ્તુ મેઇન સમજવાની છે કે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે મેળવવી. બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા કઈ રીતે મેળવવી તો એના માટે સિમ્પલ વસ્તુ છે કે છેદ સરખા કરો અને બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા જેટલી કીધી હોય 2, 3, 4, 5, 6 જેટલી પણ કીધી હોય એટલી સંખ્યાઓ મળી શકે છે. તો આ સમય સંખ્યા મેળવવાનું આ એક પોઈન્ટ થયો. આ પહેલો એટલે આ ચેપ્ટરમાં બેઝિકની અંદર પહેલા આવશે આપણે સંખ્યાઓ વિશેની માહિતી કે કેટલી પ્રકારની સંખ્યાઓ છે અને એમાં કઈ કઈ સંખ્યાનો સમાસ થાય છે. સેકન્ડ પાર્ટ આવે છે કે સમય સંખ્યા, બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા કેવી રીતે શોધવી, તો એ પણ આપણે સમજી લીધું છે. હવે આગળ વધીએ આપણે તો ખાસ સમય સંખ્યાઓ, આવા સમય સંખ્યામાંથી દશાંશ સંખ્યામાં નિરૂપણ એટલે કે અપૂર્ણાંકમાંથી દશાંશ સંખ્યામાં નિરૂપણ. તો દશાંશ સંખ્યા એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય 3/5, તો 3/5 છે તો આને પોઈન્ટમાં કેવી રીતે લખવું? તો કે આપણે આ રીતે કરીએ, 3/5 કરીએ. તો 3/5 કરો, ભાગાકાર કરવો હોય તો પેલા 0 પોઈન્ટ અહીંયા કરવો પડશે કે આના કરતા નાની સંખ્યા છે. 0 કરી પોઈન્ટ કરી એટલે 0 ઉતારી શકાય. 5, 6, 30. તો આ ભાગાકાર પૂરો થઈ ગયો, 0 થઈ ગયો તો 0 પોઈન્ટ કેટલા આવ્યા? 6. તો આ દશાંશ સંખ્યામાં નિરૂપણ કર્યું. આ સંખ્યાનું અપૂર્ણાંકનું આપણે દશાંશમાં નિરૂપણ કર્યું. હજી એક ઉદાહરણ તરીકે જોઈએ કે ભાઈ 7/4. તો 7 ભાગ્યા તમે 4 કરો તો 4 એકા 4, 3 વધશે, અહીં પોઈન્ટ મૂકો એટલે 0 ઉતારી શકાય. 4, 7, 28, 2 વધે 20, 4 પંચા 20. આ 0 0 થઈ ગયો તો 1.75. તો આનું દશાંશ સ્વરૂપ 1.75 આ રીતે છે. તો મિત્રો આ રીતે આપણે દશાંશ સંખ્યાઓ શોધી શકાય. તો એના થોડા ઉદાહરણ જોઈએ. ખાસ માત્ર ભાગાકાર છે, બીજું કશું જ નથી. જે ભાગાકાર આપણે અગાઉ શીખી ગયા છીએ તો ભાગાકાર જ કરવાના છે. તો 10/3, 7/8 અને 1/7 આને આપણે દશાંશ અભિવ્યક્તિ રૂપાંતરિત કરવાની છે. તો 10/3 એની વાત કરીએ તો 10/3, 3 તેરી 9,
1 વધશે, પોઈન્ટ મૂકો એટલે 0 ઉતારી શકાય, 3 તેરી 9, 1 વધશે, પોઈન્ટ મૂકેલું છે એટલે 0 ઉતારી શકાય, 3 તેરી 9, 1 વધશે. આ તો ચાલે જ રાખશે આ રીતે. તો એનો મતલબ આને આ રીતે લખી શકાય 3.33 અનંત સુધી. તો આ અનંત આવૃત છે. આ કેવું છે? અનંત આવૃત. તો આને આમ પણ લખી શકાય 3.3 માથે આ બારની નિશાની એટલે કે લીટાની નિશાની હશે કે 3 છે એ રિપીટ થઈ છે, કાઉન્સમાં લખી શકાય અનંત આવૃત. અનંત આવૃત છે આ. 7/8 એનું આપણે કરીએ તો 7/8. જેના વડે ભાગાકાર કરવો છે ને જેનો ભાગાકાર કરવો છે બેને ખાસ ધ્યાન રાખવું પડે. 7 નો ભાગાકાર કરવો છે પણ એના કરતા 8 મોટા છે તો શરૂઆતમાં જ 0 પોઈન્ટ આવી જશે. હવે અહીંયા 0. 7 8 7 8 8 8 64. 6 વધશે, પોઈન્ટ મૂકેલો છે 0. 8 7 56. 4 વધશે 0. 8 5 40. 0 0 આવી ગયો. આ સ્ટોપ થઈ ગયો. આ જયારે અનંત સુધી હતું આ સ્ટોપ થઈ ગયું. પોઈન્ટ પછી આટલા જ આંકડા છે. હવે આગળ ભાગાકાર થશે નહીં. તો આને આ રીતે લખી શકાય 0.875 અને 0.875 ખરેખર બોલી શકાતું નથી અને પોઈન્ટ પછીના આંકડા છે સિંગલ એક એક આંકડો આપણે વાંચવો પડે છે એટલે 0.875. તો આ જે છે એ શાંત દશાંશ છે. કેવો દશાંશ છે? શાંત દશાંશ. આ શાંત દશાંશ છે કારણ કે પોઈન્ટ પછી ચોક્કસ આંકડા છે. આ ભાગાકાર પૂર્ણ થઈ શકે તેમ નથી, અનંત સુધી હાલે જાય છે. તો આ અનંત આવૃત છે. ત્રીજું જોઈએ 1/7. તો 1 અને ભાગ્યા 7. તો આમાં પણ આપણે 0 પોઈન્ટથી શરૂ કરવું પડશે કારણ કે આ સંખ્યા નાની છે જેનો ભાગાકાર કરવો છે. 0. 7 1 7, 3 7 ચોક 28, 2 7 2 14, 6 7 8 56, 4 7 5 35, 5 7 7 49, 1. હવે 1 આવી ગયો એટલે પછી અહીંથી રિપીટ થશે એટલે આ બધા આંકડા રિપીટ થશે. વળી પાછું 1 આવશે, અહીંયા 4 આવશે, 2 આવશે, 8 આવશે, 5 આવશે, 7 આવશે. તો આ રિપીટ થયા કરે છે. તો આને આ રીતે આપણે લખી શકાય કે 0.142857 અનંત સુધી. તો આને શોર્ટમાં લખવું છે તો આ રીતે લખી શકાય 0.142857 આ બધાની માથે લીટો આવી જશે કારણ કે આ રિપીટ થાય છે. તો આ જે છે એ અનંત કેવો છે? અનંત આવૃત એટલે કે અનંત દશાંશ છે. અનંત દશાંશ પણ લખી શકાય, આવૃત પણ લખી શકાય. દશાંશ અને આવૃત બંને એક જ છે. તો અનંત આવૃત, આ પણ અનંત આવૃત કારણ કે રિપીટ થઈ છે, અનંત સુધી છે. આનો ભાગાકાર પૂર્ણ થાય નહીં. જ્યારે આનો ભાગાકાર પૂર્ણ થઈ જાય છે એટલે પોઈન્ટ પછી ચોક્કસ આંકડા છે એટલે શાંત દશાંશ છે. તો સાથે સાથે આવું પણ લખવાનું છે. તો આપણે આ 3 દાખલાના આપણે અનંત દશાંશ એટલે ટૂંકમાં દશાંશ સંખ્યામાં નિરૂપણ કર્યું. તો મિત્રો આ રીતે આજે આપણે 3 વસ્તુ ખાસ સમજ્યા છે કે એક સંખ્યા પદ્ધતિ જે ચેપ્ટર છે એની બેઝિક માહિતી મેળવી આપણે કે જેમાં n, z, q એ બધા વિશેની માહિતી મેળવી એટલે કે આપણે સંખ્યાઓ વિશે માહિતી મેળવી. બીજો પાર્ટ કર્યો આપણે કે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ કેવી રીતે શોધવી. બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા જેનો આપણે છેદ સરખો કરી અને બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધી. અને ત્રીજો પાર્ટ આપણે જે કરેલો છે કે તે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ. આવી જે સંખ્યાઓ છે અપૂર્ણાંક સંખ્યાઓ એનું દશાંશ નિરૂપણ આપણે કર્યું એટલે કે આ રીતે દશાંશ સ્વરૂપમાં લખ્યા અને કયા કયા દશાંશ એને કહેવાય છે એના નામ પણ આપણે દર્શાવેલા છે. તો આ પણ સ્ટોપ કરી અને આ ક્વેશ્ચનો લખી લેવા મિત્રો. તમામ પ્રકારના જે આપણે ઉદાહરણ સમજાયેલા છે એ બધા લખી અને ખાસ સમજવા, વિડીયો જોઈને સમજી લેવા, સાથે સાથે સ્ટોપ કરી અને લખતું પણ જવું. તો હવે આજનો આપણે આ ટોપિક છે એ પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે નવા આના બીજા ક્વેશ્ચનો જોશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.